નમસ્કાર. જો ગ્રેજ્યુએશન સાથે બીએડ કરેલું હોય તો ગુજરાતની ટીએટી માધ્યમિક પરીક્ષા 2026 એક શાનદાર તક લઈને આવી છે. ચાલો આજે આ પરીક્ષાની એકદમ બારીકાઈથી બધી જ વિગતોને સમજીએ. આજના વિશ્લેષણમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં સમજીશું કે આ તક કેમ ખાસ છે, પછી અરજી પ્રક્રિયા, પરીક્ષાનું માળખું અને છેલ્લે સફળતા માટેની પાક્કી રણનીતિ પર પણ નજર કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ પરીક્ષાને લઈને આટલી બધી ચર્ચાઓ કેમ છે અને શા માટે એને એક સુવર્ણ તક તરીકે જોવામાં આવી રહી છે? ચાલો જાણીએ. જુઓ, સૌથી પહેલી અને આકર્ષક વાત છે પગાર. પસંદગી પામેલા ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ માટે દર મહિને ફિક્સ 40,800 રૂપિયાનો પગાર મળે છે, જે ખરેખર ખૂબ જ સારો સ્ટાર્ટ છે. એટલે કે આ સીધી ધોરણ 9 અને 10ના સરકારી શિક્ષક બનવાની તક છે. જેમને શિક્ષણ ક્ષેત્રમાં એક સ્થિર અને સન્માનજનક કારકિર્દી બનાવી હોય, એમના માટે આનાથી સારું શું હોઈ શકે? તો આ પરીક્ષા કોણ આપી શકે? લાયકાત એકદમ સિમ્પલ છે. સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન અને એની સાથે બીએડની ડિગ્રી. બસ. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે માસ્ટર ડિગ્રી હોવી ફરજિયાત નથી. ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યની બાબતોની, એટલે કે અરજીની પ્રક્રિયા અને ખાસ કરીને કઈ તારીખો કેલેન્ડરમાં અત્યારથી જ નોંધી લેવાની છે. આ તારીખો તો બરાબર યાદ રાખી લેજો. ફોર્મ ભરવાનો સમયગાળો બહુ ટૂંકો છે. 18 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી 2026 સુધી જ ફોર્મ ભરાશે. પ્રિલિમ પરીક્ષા 26 એપ્રિલે લેવાશે અને મુખ્ય પરીક્ષા જૂન મહિનામાં યોજાય એવી શક્યતા છે. અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા અને બાકી અનામત કેટેગરી માટે 400 રૂપિયા રાખવામાં આવી છે. અને હા, એક સૌથી મોટી અને રાહતની વાત એ છે કે આ પરીક્ષા આપવા માટે કોઈ જ વયમર્યાદા નથી. ઓકે, તો હવે આપણે પસંદગી પ્રક્રિયાના પહેલા પડાવ પર આવીએ છીએ, પ્રિલિમિનરી પરીક્ષા. ચાલો એના માળખાને બરાબર સમજીએ. પ્રિલિમ પરીક્ષા 200 માર્ક્સની હશે. 200 જ પ્રશ્નો હશે, બધા MCQ પ્રકારના. સમય મળશે પૂરા 3 કલાક. અને હા, નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે. મતલબ કે 4 ખોટા જવાબો પડ્યા તો 1 સાચા જવાબનો માર્ક પણ ગયો. એટલે અંદાજે જવાબ આપવામાં થોડું ધ્યાન રાખવું પડશે. આ 200 ગુણ 2 ભાગમાં વહેંચાયેલા છે. પહેલો ભાગ છે 100 ગુણનો, જે બધા જ ઉમેદવારો માટે સરખો રહેશે. એમાં સૌથી વધુ ભારણ એટલે કે 35 ગુણ શિક્ષક અભિયોગ્યતાના છે, જેમાં બાળ મનોવિજ્ઞાન અને શિક્ષણ પદ્ધતિ જેવા વિષયો આવે. બાકીના ગુણ જનરલ નોલેજ, તાર્કિક કસોટી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વહેંચાયેલા છે. હવે આવે છે બીજો ભાગ. એ પણ 100 ગુણનો છે અને આ સંપૂર્ણપણે ઉમેદવારના પોતાના વિષય પર આધારિત હશે. એમાં પણ 80 પ્રશ્નો સીધા ધોરણ 9 અને 10ના પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાંથી હશે અને બાકીના 20 પ્રશ્નો એ વિષયને ભણાવવાની પદ્ધતિ એટલે કે પેડાગોજીને લગતા હશે. જે લોકો પ્રિલિમ્સ ક્લિયર કરશે એમને મુખ્ય પરીક્ષા આપવાનો મોકો મળશે. અને અહીં જ 2026ની પરીક્ષામાં એક બહુ મોટો અને મહત્વનો ફેરફાર થયો છે, જે દરેક ઉમેદવારે જાણવો ખૂબ જ જરૂરી છે. મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક હશે, એટલે કે લખવાની રહેશે. એમાં 2 પેપર હશે. પહેલું પેપર ભાષાનું 100 ગુણનું, જેના માટે 2.5 કલાકનો સમય મળશે. અને બીજું પેપર તમારા વિષય અને તેની પદ્ધતિનું, એ પણ 100 ગુણનું, પણ એના માટે પૂરા 3 કલાકનો સમય મળશે. હવે આવે છે એ સૌથી મોટા ફેરફારની વાત, જે ખાસ કરીને પેપર 2ની પ્રશ્નપત્ર શૈલીમાં થયો છે. આ એક એવો ફેરફાર છે જે તૈયારીની આખી દિશા જ બદલી શકે છે. જુઓ, કેટલો મોટો ફેરફાર છે. પહેલાં 2023માં 8 અને 6 ગુણના લાંબા જવાબી પ્રશ્નો પૂછાતા હતા, પણ હવે નવી 2026ની પદ્ધતિમાં 5, 4, 2 અને 1 ગુણના ટૂંકા જવાબી પ્રશ્નોની સંખ્યા ખૂબ વધારી દેવામાં આવી છે. આનો સીધો મતલબ શું? મતલબ એ કે હવે માત્ર ઊંડાણપૂર્વક અભ્યાસ જ નહીં, પણ અભ્યાસક્રમના દરેક નાના મુદ્દાને પણ આવરી લેવો પડશે. તો આ બધી માહિતી પછી હવે એ જાણીએ કે અંતિમ પસંદગી કેવી રીતે થશે અને આ પરીક્ષામાં સફળ થવા માટેની શ્રેષ્ઠ રણનીતિ શું હોઈ શકે. એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. પ્રિલિમ પરીક્ષા ફક્ત ક્વોલિફાઇંગ છે. એના માર્ક્સ ક્યાંય ગણાશે નહીં.
અંતે મેરિટ લિસ્ટ ફક્ત ને ફક્ત મુખ્ય પરીક્ષાના 200 ગુણમાંથી મેળવેલા માર્ક્સના આધારે જ બનશે. એટલું જ નહીં, મુખ્ય પરીક્ષામાં પાસ થવા માટે પણ ઓછામાં ઓછા ગુણ નક્કી કરાયા છે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 60% એટલે કે 200માંથી 120 ગુણ અને અનામત કેટેગરીના ઉમેદવારોએ 55% એટલે કે 110 ગુણ મેળવવા ફરજિયાત છે. સફળતા માટેની વ્યૂહરચના એકદમ સ્પષ્ટ છે. સૌથી પહેલા અભ્યાસક્રમનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરો. ધોરણ 9 અને 10ના સરકારી પાઠ્યપુસ્તકોને જ મુખ્ય આધાર બનાવો, કારણ કે મોટાભાગના પ્રશ્નો એમાંથી જ પૂછાય છે. સાથે સાથે બીએડના પુસ્તકોમાંથી શિક્ષણ પદ્ધતિના મુદ્દાઓ તાજા કરી લો અને નિયમિત રિવિઝન માટે ટૂંકી નોટ્સ બનાવવાનું ભૂલશો નહીં. તો હવે પરીક્ષાની તારીખો અને નવી પેટર્ન બધું જ સ્પષ્ટ છે. બધી જ માહિતી આપણી સામે છે. હવે સવાલ ફક્ત એક જ છે કે આ સુવર્ણ તકને પોતાની બનાવવા માટેની તૈયારી ક્યારથી શરૂ કરવી છે.